ભાગડા ખુર્દ ગામમાં દરિયાઈ ધોવાણની સમસ્યા અને દરિયા કિનારાના ગામમાં ઓરંગા નદીને કારણે પૂર આવે છે. પૂરને કારણે ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થાય છે. ગત વર્ષે આવેલા પૂરને કારણે ઘણા ઘરોમાં પાણી ભરાયું હતું. પ્રોટેક્શન વોલ બતાવવામાં ન આવતા લોકોમાં ચિંતા પેઠી છે. તાત્કાલિક પ્રોટેક્શન વોલ બનાવવા માટે માંગ કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે. બે 2024 જે વરસાદ આવ્યો, ઘોડાપુરના લીધે 4 ઘર મારા પાછળના નદીમાં ગરકો થઈ ગયા અને તે સમયે સરકારી તંત્ર દ્વારા બધા જ આવીને પછી બધા એક બીજાને ખોજ આપતા ગયા, આશ્વાસન આપવા પૂરતું આપી ગયા. એટલે હવે પાણી આવીને પાર બાંધવાનું એ સમસ્યા એકદમ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે અમારી સરકાર પાસે એક જ માંગ કે જેથી કરીને જે પ્રોટેક્શન વોલ પાસ થઈ ગયેલી હોય તો તમે કામગીરી ચાલુ કરો ને નહીં કરવાના હોય તો અમને મારું જે પાછળના જે રહીશો છે એ લોકોનું મકાન જે નદીમાં ગરકા થઈ ગયેલું એ લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા કરી આપો. ને પછી જયારે ચોમાસું આવી જશે ત્યારે એ લોકો એમ કહેશે કે હમણાં અત્યારે કામ થાય તેવું નહીં મળે. હવે ચોમાસું આવવામાં બી કોઈ ઘણો સમય રહેલો નહીં મળે. અત્યારે જો પ્રોટેક્શન વોલ જો નહીં થયેલી હશે તો આગળ ગયા વખતે બી 4 ઘરો તો અમારા ગરકાવ થઈ જ ગયેલા છે. તો હવે પછી જે બીજા બાકી રહેલા છે તેની પણ એ લોકો સરકાર એટલે રાહ જોતા છે કે એ લોકોના બી ઘર જાય. ને અમારી પરિસ્થિતિ એવી પણ નહીં મળે કે અમે અમારા બાળકોને લઈને ત્યાંથી સ્થળાંતર કરી શકીએ.